નોકરીઓ કોણ આપશે? આજે ભારતનું બંધારણ શું કહે છે? આપણા ભાગની નોકરીઓ શું છે એ કોણ નથી આપતું, અને નથી આપતું તો આપણે કેમ મેળવવું? આ સુધી આ લડાઈ ગુજરાતમાં કોઈ નથી કરતું, તો આજે નથી કરતું તો કોકને તો કરીએ કે ન કરીએ? ભણાવીને ગણાવીને છોકરાને નાખવા ક્યાં? આપણા બાપની મિલકત 30-35 વર્ષથી ખબર ન હોય તો કબજો કોક કરી લે કે ન કરી લે? તો આજે કોઈ પણ વ્યક્તિ હોય, ભણેલા ગણેલા હોય, એમને પણ ખબર નથી ભારતના બંધારણમાં આ ઓબીસી કોળી સમાજના અધિકારો શું છે. ભારતનું બંધારણ કે છે જેટલી વસ્તી એના પ્રમાણમાં દરેક જગ્યાએ વહીવટતંત્રમાં ભાગ. આજે 40% કોળી સમાજ છે તો ગુજરાતમાં 100 કલેક્ટરે 40 કોળી હોવા જોઈએ. દેખાય છે તમને કે 100 કલેક્ટરે 40 કલેક્ટર કોળી હોવા જોઈએ, 100 એસપી એ 40 એસપી કોળી ના હોવા જોઈએ, એમ દરેક જગ્યાએ 40 હોવા જોઈએ, પણ દેખાતા નથી. એનું કારણ જે દેવાળા છે આપણા નથી, જે દેવાળા છે એ આપણા નથી. 70 વર્ષથી આ 56% ઓબીસી 40% કોળી સમાજના મત લઈ જે પાર્લામેન્ટમાં બેઠે છે તે આપણા અધિકારો નથી દેતા. 340 આર્ટિકલ એમ કે છે કે ઓબીસી ની જેટલી વસ્તી એટલે નોકરીમાં શિક્ષણમાં ભાગ. 1953માં કાકા કાર્યકર પંચે સરકારને ભલામણ કરી હતી કે ઓબીસી કોળી સમાજની 56% વસ્તી છે તો 56% હોય, 56% હોવો જોઈએ, પણ આપણા મધ્ય બેઠનાર આપણને અધિકારો નથી આપ્યા. અમારું કામ છે આપણા પ્રગતિના દુશ્મન કોણ છે, પછી તમે તારે મન ફાવીને કામ કરો, પણ જ્યાં સુધી દુશ્મનને નહીં ઓળખો ત્યાં અજ્ઞાનતાને કારણે આપણે જ આપણા પગ ઉપર કવાડા મારશું. માં બંધારણ અમલમાં આવ્યું. આદિવાસી અને દલિતને 1950 થી વસ્તીના પ્રમાણે 14% અને 7% કલેક્ટર હજી તમામ વિભાગમાં નોકરી મળવા મળી. આપણી વસ્તી ગણી હતી 56%. આપણો અમલવારી કરી નહીં. કેટલા વર્ષ મોડી શરૂ કરી? 1990માં જયારે વીપીસી ની સરકાર આવી અને આપણને 56% 70% અનાજ મળી. 40 વર્ષ મોડી. આ 40 વર્ષ જેને મોડો ભાગ આપ્યો હોય એને દોષ સમજાય છે દુશ્મન? જયારે 40 વર્ષ મોડો ભાગ આપ્યો હોય એને દોષ સમજાય કે દુશ્મન? ઓળખો તો પડશે ને. 1977માં મોરારજીભાઈ દેસાઈ આગળ આપણા ઓબીસી ના લોકો ગયા કે ભાઈ દલિતોને આદિવાસીને તો 70% ભાગ આપી દીધો છે, અમારો ભાગ ક્યારે શરૂ કરશો? મોરારજીભાઈ દેસાઈએ એના ચૂંટણી ઢંઢેરામાં એમ કીધું કે ભાઈ મારી સરકાર બનશે તો હું ભાગ શરૂ કરી દઈશ. 1977માં મોરારજીભાઈ દેસાઈ સરકાર બની, આપણા ઓબીસી ના લોકો ગયા કે ભાઈ તમે બોલ્યા કે કરો ભાગ શરૂ. જે અને મોરારજીભાઈ દેસાઈની સરકાર 1977માં આજની ભાજપ અને એ વખતની જનસંઘ અટલ બિહારી વાજપેયીની 98 સંસદની ટેકાવાળી સરકાર હતી. જેવી મોરારજીભાઈ દેસાઈએ આપણો ભાગ આપવાનો શરૂ કર્યો અને અટલ બિહારી વાજપેયીને એમ થયું કે આ કોંગ્રેસ 27 વર્ષથી આ લોકોને ઓબીસીને લટકાઈ રાખે છે, જો હું કાંઈ નહીં કરું તો આ લોકોને ભાગ આપી દેશે. એટલે મોરારજીભાઈ દેસાઈની સરકાર પાડી દીધી અને અટલ બિહારી વાજપેયી ટેકો પાછો થઈ લીધો. દોસ્તો યાદ રાખજો, જયારે આપણે ભણાવીશી ગણાવીશી મત આપીશી, આપણે ઓબીસી કોળી સમાજ પોતાની મતની કિંમત નથી કરતો, એના હિસાબે આપણે બધું થઈ રહ્યું છે. 27 વર્ષે માન મોકો મળ્યો હતો, 27 વર્ષથી કોંગ્રેસ આપતી નહોતી, 27 માન મોરારજીભાઈ દેસાઈ આપવાની તૈયારી બતાવી, ત્યાં અટલ બિહારી વાજપેયી કહી દીધો ટેકો. આપણે અડધા કોળી એમ કે છે કોંગ્રેસ મારી, અડધા કોળી એમ કે છે ભાજપ મારી. બંને વિશે તો સદમારી આપણી છે કે નહીં? બીજા 13 વર્ષ હોય ગયા વીપીસી ની સરકાર આવી તને 70% અનામત મળી, અને 70% અનામત મળ્યા પછી હિમાચલ પ્રદેશની આખી ભાજપ સરકાર સુપ્રીમમાં ગઈ કે આને અનામત ન મળી જોઈએ.
અને 6 ડિસેમ્બરે 1990 રાજીવ ગાંધીએ પાર્લામેન્ટમાં 2.5 કલાક ભાષણ કર્યું કે આ લોકોને અનામત ન મળી જોઈએ. કોણ દુશ્મન છે? 6 મહિના પહેલા રામ ગોપાલ યાદવ પાર્લામેન્ટમાં બોલતા હતા કે 40 વર્ષ તમે અમને મોડો ભાગ આપ્યો તો 50% આપ્યો, અને 50% આપ્યા પછી કેન્દ્રમાં આજે 70 વર્ષે 1 કરોડની નોકરી છે. અમારી 70% એટલે 70 લાખ નોકરી ભાગમાં આવે છે. માત્ર 70 વર્ષે 5% એટલે 5 લાખ નોકરી ભરી છે. આ 22 લાખ નોકરીનો આ બંને સરકારે ટાંકો મારી દીધો છે. કોણ લડા લેશે એના માટે? ઓગણીસો 80 ક્લાસ 1 ની નોકરી આપણે 1,80,000 હતી. આપણે 90,000 ભાગમાં આવતી હતી. માત્ર આપણને 8,000 આપી અને 80,000 82,000 નોકરીઓ આપણે ફાયદા છે શેઠજી ને પછી. ક્લાસ 1 ની નોકરી વિચાર કરો, કલેક્ટર આઈજીએસપી ક્લાસ 2 ની નોકરી 9 લાખ ને 12,000 હતી. 4 લાખ ને 56,000 ભાગમાં આવતી હતી. માત્ર આપણને 97,000 આપી 3,59,000 નોકરી ખાઈ ગયા છે. ક્યાંથી આપણા નોકરી દેખાય? હાઈકોર્ટના જજ 427 કેટલા છે અત્યારે આપણા?